માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જોકે તમે થંબ જોઈને અહીંયા ક્લિક કરી છે તો બહુ સારું કામ કર્યું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવી દો કે તમારું જે 5 માર્કનું જે પેપર છે એ પેપરમાં જે પ્રશ્નો પૂછાવાના છે ને એ પ્રશ્નો તમને આપણા આ પેપરમાંથી બેઠા પ્રશ્નો જોવા મળી જવાના છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ કરવાનો નથી. અને ખાસ તમને જણાવું, તમે કોઈ પણ વિષયની તૈયારી કરો છો, ચાહે મનોવિજ્ઞાન, સમાજ કે ગમે તે XYZ વિષય હોય, તો તમારે એમાંથી એબીની તૈયારી તો કરી જ લેવાની. કારણ કે એબીના પ્રશ્નો તો મોસ્ટ આઈએમપી બેઠા પ્રશ્નો પેપરમાંથી પૂછાતા હોય છે. તો ચાલો આજના એવા મોસ્ટ આઈએમપી પેપરની આપણે ચર્ચા કરવી છે ને એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવી છે જે તમને તમારું 5 માર્કનું પેપર છે એના રોજ આ પ્રશ્નો પૂછાવા લાયક છે. ચાલો ફટાફટ આજે આપણે આ વિડીયોની અંદર પેપર ફોડી નાખવાનું છે. અહીંયા જો તમે થંબમાં જોઈ શકો છો, પેપરને આપણે ફોડી છે અને પેપરને લીક નહીં, પેપરને હેક કરી નાખવાનું છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર જોઈન રહેજો, બિલકુલ વિડીયો મૂકીને જવાનું નથી. ફટાફટ ચાલો શરૂઆત કરવી છે. આપણે મનોવિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન કરવું છે આ વિડીયોની અંદર. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એમાં 20 MCQ પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, 20 માંથી 20 MCQ લાવવાના છે. એક MCQ જવો ના જોઈએ. જેને પાસ થવાનું છે એમની વાત કરું, અથવા જેને A1 ગ્રેડમાં પાસ થવાનું છે ને 90+95+ માર્ક લાવવાના છે, એ વિદ્યાર્થીઓને પણ કહું છું, MCQ માંથી આપણો એક MCQ ખોટો ના પડવો જોઈએ. એની જવાબદારી મારી અને તમારી બંનેની છે. દરેક વિદ્યાર્થીને કહું છું એવી તૈયારી કરો કે 20 માંથી 20 ગુણ આપણા MCQ માં તો આવી જ જવા જોઈએ. ચલો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર આપણો 1 છે. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? મારા વાલા, મારા કલેજા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કેવું ન પડે મારા ગળાના હમશે. પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી કહેતા નહીં કે કીધું નહોતું, તો જવાબ આવશે હેનિંગ. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જવાબ આવશે હેનિંગ. યાદ રાખી લેજો હો, પછી કહેતા નહીં. હાલો પછી આગળ પ્રશ્ન 2. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. યાદ રાખજો, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? જવાબ આવશે 4. ચલો પ્રશ્ન નંબર 3 છે. થોર્નડાઈકે બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? મોસ્ટ આઈએમપી એટલે તમને જે તમારું પ્રિય પર્સન હોય ને એની કસમ છે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. એમાં જે પાસ થવા વાળા છે ને, જ્યાં મોરની જેમ રાહ જોઈને બેઠા છે કે હમણાં બેનનો વિડીયો, હમણાં બેનનો, તો બસ તારા વિડીયો એના માટે છે. કહું છું તૈયાર કરી લેજો, પછી અફસોસ ના થાય કે કાશ આ પ્રશ્ન આવ્યો તો પણ મેં તૈયાર ન કહી દો મારા વાલા. અને એકદમ કોમન ક્વેશ્ચન છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે મારી ભાષામાં કહું તો જવાબ આવશે 24મા પ્રયત્ને બિલાડીને શિક્ષણ મળ્યું હતું. હવે એમ કહું છું કે બિલાડી જો 24 વખત પ્રયત્ન કરીને એને શિક્ષણ મળતું હોય, તો હું એમ કહું તમે 5 વખત પ્રયત્ન કરીને શિક્ષણ ન મેળવી શકો? તમે તો ભલા માણસ છો. તો આવી તૈયારી થોડી કરવાની, તો તમને કંઈક યાદ રહે. અમુક મેસેજ કરે, મને વાંચેલું યાદ નથી રહેતું. તો ક્યાંથી યાદ રહે? લખીને તૈયાર કરો. હાલો પછી આગળ પ્રશ્ન નંબર 4 છે. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? મારા વાલા, મારા કલેજા, મસ્ત પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી કહેતા નહીં, 1000% મોસ્ટ આઈએમપી. જવાબ આવશે ડી, ચિમ્પાન્જી. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યા હતા. મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન વારંવાર પૂછાય છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે, કહેતા નહીં કે કીધું નહોતું. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો છે? ચિમ્પાન્જી. તમે યાદ રાખજો, કોચી. શું કોચી? કો એટલે કોહલર ને ચી એટલે ચિમ્પાન્જી. ઓકે હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 5 છે. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? શું કીધું છે? કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 90 થી 109. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કીધું નતું, 20 MCQ તમારે ટૂંકમાં તૈયાર કરવાના છે એમ કહું તો ચાલે. હાલો આગળ વધું છું. રેવણની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી છે?
તો રેવણની બુદ્ધિ કસોટી 1936 રચવામાં આવી છે. રેવણની બુદ્ધિ કસોટી 1936. ચલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે. મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે. ને મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કે મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો સંપાદિત હોય છે. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 8 છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને પૂર્વગ્રહ કહે છે. આ પણ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈપી મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. તમારા પ્રિય પર્સનના કસમો તૈયાર કરી લેજો. હા, અને જરા મારી મહેનતની તમને જો કદર થતી હોય તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ તો બનતા એના મેરે દોસ્ત. અને કોમેન્ટ કરવાના કઈ પૈસા નથી લાગતા, સકલબાઈજ કરવાના કોઈ પૈસા નથી, તો કરી નાખજો, બધું ફ્રીમાં છે. ચાલો 9માં. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ એટલે ધ્યાન અને યોગ આવશે. શું કીધું છે? માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ એટલે ધ્યાન અને યોગ આવશે. આ મોસ્ટ આઈએમપી છે, મારે કેવું ન પડે એટલે હાલ કહું છું કે આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ એ પહેલા દરેક વિદ્યાર્થી આ વિડીયોની નીચે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈન થઈ જજો ખાસ. કારણ કે જ્યારે પણ આપણે આઈએમપી નું લાઈવ સેશન હોય અથવા કોઈ પણ આઈએમપી વિડીયો અથવા લાઈવ સેશન, આ બંનેની નોટિફિકેશન તમને ક્યાં મળશે? વોટ્સએપ અને ટેલિગ્રામમાં. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું, તમે ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈ વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ ફટાફટ, એટલે તમને ત્યાં નોટિફિકેશન મળી જાય. હાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 10 છે. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું છે? તો વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ 1920માં આવશે. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું છે? 1920માં. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 11 ઉપર. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ચેતન અચેતન મન. શું આવશે? ચેતન અચેતન મન. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 12 ઉપર. અજ્ઞાત અને અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ. યાદ કરી લેજો આ પ્રશ્નને. તો જવાબ આવશે બચાવ પ્રયુક્તિ. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? બચાવ પ્રયુક્તિ કહે છે. ચલો આગળ વધુ એ પહેલા દરેક વિદ્યાર્થી આજે રાત્રે આપણે વિભાગ એ મનોવિજ્ઞાનનો લાઈવમાં સોલ્વ કરવાના છીએ 8:30. તો જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે, રાત્રે 8:30 તમે આપણી ચેનલની વિઝિટ કરવા માટે આવી જજો. આપણે વિભાગ એનું સોલ્યુશન, મોસ્ટ આઈએમપી વિભાગ એનું સોલ્યુશન લાઈવ સેશનમાં કરવાના છીએ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 13 છે. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવે છે? તો અસરકારક સલાહના લક્ષણો પેટર્સને દર્શાવ્યા છે. મોસ્ટ આઈએમપી કહું છું કે જે આઈએમપી છે કરી લેજો. જો બેઠા પ્રશ્નો જોવા ન મળે ને પરીક્ષામાં તો કહેજો મને, એટલે કહું છું તૈયાર કરી લેજો. જેટલા પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરું એ ચૂપચાપ જોઈ લેવાના છે, કારણ કે એકનો એક પ્રશ્ન 4 વિડીયો હું પેપર સોલ્યુશનના મૂકું તો 4 વિડીયો જુઓ. 4 વિડીયોમાં એકનો એક પ્રશ્ન 4 વખત રિપીટ થાય તો તમને યાદ રહી જાય કે નહીં. એટલા માટે કહું છું વધારે ને વધારે મારા પેપર સોલ્યુશનના વિડીયો જોઈ લેજો. બીજું તમને કહી દઉં, વિભાગ એ, બી, સી, ડી અને ઈ આ દરેક વિભાગના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો અપલોડ થઈ ગયા છે, જોઈ લેજો. વિભાગ એ બાકી છે, લાઈવમાં આવી જશે. બી લાઈવમાં ભણાવ્યો છે, સી લાઈવમાં ભણાવ્યો છે, ઈ અને ઈના આઈએમપી ક્વેશ્ચન મૂકી દીધા છે, ડી આવી જશે. એટલે બધું જ તમને આપણી ચેનલમાંથી મળી રહેશે, એટલે ચેનલ મૂકીને જવાની જરૂર નથી. ચાલો પ્રશ્ન નંબર 14 છે.
ઓકે 13મા નંબરનો જવાબ આપે ને, હા અસરકારક. ઓકે રેડી. ચલો 14મા, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો જવાબ આવશે ભાવાતીત ધ્યાન. મોસ્ટ આઈમ્પીઓ મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો જવાબ આવશે ભાવાતીત ધ્યાન. ચાલો પછી પ્રશ્ન નંબર 15 છે, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો હવાના પ્રદૂષણના લીધે શ્વસન તંત્રના રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે તમને જણાવી દઉં, આપણી ટેક્સ્ટ બુક છે મનોવિજ્ઞાનની, એમાં 109 પાના નંબર ઉપર જોજો. એમાં વાત કરું તો એમાં જો કેન્સરે આવે, હવાનું પ્રદૂષણ થાય તો કઈ બીમારી થાય? તો કેન્સરે થાય, શ્વસન તંત્રના રોગોય થાય અને ચામડીના રોગોય થાય. આ 3 રોગો થાય છે. અને નીચે આપ્યું હશે આપેલ તમામ, તો તમારે જવાબ લખવાનો આપેલ તમામ. પણ સાંભળજો, 2 રીતે કહું છું હો, સાંભળજો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને અહીંયા જો આ લોહીનું દબાણ છે એની જગ્યાએ તમને એમ કે આપેલ તમામ, આપેલ તમામ, તો તમારે જવાબ આપેલ તમામ જ લખવાનો. સાંભળજો, કહું છું, બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે, તમને કેન્સર ઓપ્શન આપ્યું હોય, શ્વસન તંત્રના રોગો આપ્યું હોય, ચામડીના રોગો આપ્યું હોય, આવું આપ્યું હોય અને એક ઓપ્શન આપેલ તમામ હોય, તો તમારે જવાબ લખવાનો આપેલ તમામ. પણ આજે પ્રશ્ન તમને સમજાવી રહી છું, અહીંયા આપેલ તમામ નથી. તો શું કરશું? તો આપણે શ્વસન તંત્રના રોગોને પ્રાયોરિટી આપીશું. ઓકે, વાતમાં ખબર પડી? આ લોહીનું ઊંચું દબાણ એ તો અવાજના પ્રદૂષણથી થતો રોગ છે, બીમારી છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 16 ઉપર, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન. 1000%, 1000% મોસ્ટ આઈમ્પી તૈયાર કરી લેજો. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બનનો. ચાલો પછી પ્રશ્ન નંબર 17, મસ્ત પ્રશ્ન છે, મને બહુ ગમે છે, મારો ફેવરેટ પ્રશ્ન છે. બહુ ગમે છે રે પ્રશ્ન, મને બહુ ગમે છે, એટલે તમે મને બહુ ગમો છો એવી વાત થઈ ગઈ. પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાત છે. એટલે આમને સામને એકબીજા વાત કરતા હોય, ફેસ ટુ ફેસ વાત કરતા હોય. મેં તેરે સામને, તું મેરે સામને, મેં તુજકો દેખું કે, ભણવાનું કરજો સોની મોની. એટલે મોઢામોઢની વાતચીતને આપણે કહીશું મુલાકાત. એક મુલાકાત જરૂરી હે સનમ, એવી વાત છે. એક મુલાકાત, મોઢામોઢ, સામે સામે, આમને સામને વાતચીત કરતા હોય અને આપણે શું કહીશું? એને આપણે મુલાકાત કહીશું. ઓકે, હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 18, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન કહેવાય. મારા વાલા, મારા કલેજા, પ્રશ્ન તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? તેને પ્રબલન કહે છે. હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 19 છે, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે. આવું કોને નોંધ્યું છે? બોલો, જવાબ આવશે પીટરસન. શું? પીટરસન. આ પ્રશ્ન મારા ગળાના હમસે તૈયાર કરજો. મોસ્ટ આઈમ્પી 20 MCQ તો મૂકતા નહીં. જવાબ આવશે પીટરસન. ચાલો પછી પ્રશ્ન નંબર 20 છે, બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો બિનશાબ્દિક સંકેતોને પારખવામાં સ્ત્રીઓ. કોણ આવશે? સ્ત્રી નહીં લ્યા, સ્ત્રી લખવાનું. કોણ આવશે? સ્ત્રીઓ. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં સ્ત્રીઓ વધુ કુશળ હોય છે. ઓકે, હાલો અહીંયા આપણો વિભાગ એ પૂરો. આગળ વધીએ વિભાગ બી ઉપર. ચાલો, દરેક વિદ્યાર્થીઓ મને ફોન મેસેજ કરે છે કે બેન મેં કોઈ તૈયારી નથી કરી, 5 તારીખે મારું પેપર નજીક છે, કોઈને 6 તારીખે સમાજનું પેપર છે. તો દરેક એવા વાલા વિદ્યાર્થીઓ જે મને ફોન મેસેજ કરે છે, પર્સનલી એમને કહી નથી શકતી, પણ દરેક વિદ્યાર્થીને આ વિડીયોના માધ્યમથી જણાવું છું. અને જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ફર્સ્ટ વાર વિઝિટ કરી રહ્યા છે એમના માટે ખાસ મારે વાત કરવી હોય તો, જો કોઈ એક્સ તરીકે એક્ઝામ આપવાનું છે અથવા તો કોઈ સારા એવા 90-95 માર્કની તૈયારી કરવા માંગે છે, તો તમારા માટે તમે શું એવું કરી શકો જેથી ઓછા ટાઈમમાં ઓછી મહેનતની અંદર તમે સારા માર્ક લાવી શકો છો? તો એના માટે એક શોર્ટકટ મેથડ એ છે કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જઈ અને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે.
એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતો ગુજરાતનો નંબર 1 પેપર સેટ તૈયાર કરેલો છે વિદ્યાર્થીઓ. અને આ બોર્ડનો જે પેપર સેટ છે એમાં મેં 5 વિષયનો પેપર સેટ તૈયાર કરેલો છે. વિષયની વાત કરું તો એમાં અર્થશાસ્ત્ર વિષય, તત્વજ્ઞાન વિષય છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ વિષય છે. આ 5 વિષય છે એમાં તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્ર આ 2 વિષયનું પેપર લેવાઈ ગયું છે અને આ બંને વિષયનું પેપર બેઠું આપણા પેપર સેટમાંથી પૂછાયું છે. તો તમને પણ હું જણાવી દઉં કે તમારે જો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ વિષયની આવી જ રીતે તૈયારી કરવી છે, પાસ થવા માટેની મહેનત અથવા સારા માર્ક લાવવા માટેની મહેનત કરવી છે, તો કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આપણો આર્યન ક્લાસીસનો પેપર સેટ છે, એને ખરીદી અને તમે ભણી શકો છો. દરેક વિષયમાં તમને 6 પેપર મળી જશે અને આ દરેક વિષયના 6 પેપરના A, B અને C નું સોલ્યુશન આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે વિડીયો સ્વરૂપે. તમે વિડીયો સ્વરૂપે વિડીયો જોઈ અને ABC નું સોલ્યુશન કરી શકો છો. તમારે D અને E ની ખાલી તૈયારી કરવાની રહેશે. પેપર સેટ માત્ર તમને 249 મળી જશે. કોઈને એક વિષય ખરીદવા હોય તો પણ તમને પેપર સેટમાંથી મળી જશે. કોઈને મનોવિજ્ઞાન ના હોય અથવા કોઈને સમાજ ના હોય, જેને એકાદો વિષય ના હોય તો તમે એક વિષય ખરીદીને ભણી શકો છો. એના માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ ટોપિકમાં. ચાલો આગળ વધીએ આપણે આપણા વિભાગ બી ના સોલ્યુશનમાં. વિભાગ બી માં તમને 10 પ્રશ્નો પૂછાય છે. જો સારી એવી મહેનત કરો તો વિભાગ બી માં તમે 10 માંથી 10 ગુણ લાવી શકો છો. પણ પ્રોબ્લેમ એ છે કે વિભાગ એ, વિભાગ C, D અને E આ વિભાગ એવા છે જેની અંદર તમે પૂરેપૂરા માર્ક લાવી શકો છો. પણ એક તમારો વિભાગ બી એવો છે જેમાં તમે વધારે ને વધારે મહેનત કરો તો પણ 1-2 માર્ક્સ તો ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો પૂછી લે જેના લીધે આપણા 1-2 માર્ક્સ જતા હોય છે. તો હું તમને એટલું સજેસ્ટ કરવા માંગુ છું કે તમારે કોઈ પણ પેપર હોય તો એ પેપરનો વિભાગ A અને વિભાગ B તો તમારે ખાસ તૈયાર કરી લેવાનો છે. એટલે વિભાગ બી માં તમારો એક પણ પ્રશ્ન, એક પણ ગુણ ના કપાય. ચલો પ્રશ્ન નંબર આપણો 21 છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, મારે કેવું ન પડે. વારંવાર કહું છું, એકનો એક પ્રશ્ન આવે તો તમારે પ્રશ્નને બિલકુલ મૂકવાનો થતો નથી. પ્રશ્ન તૈયાર કરી લેજો. ચલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 22 છે. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કરેલા છે? 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. એટલે પ્રશ્ન તૈયાર કરી લેજો. જવાબ આપણો આવશે કેનેડી ટાપુ. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ ઉપર કર્યા હતા? જવાબ આવશે કેનેડી ટાપુ. કોહલર અને કેનેડીનો ક અને કોહલરનો ક છે એટલે યાદ રાખજો બંનેનો જવાબ. ચાલો પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 23 છે. શાબ્દિક કસોટી કોને કહે છે? તો શાબ્દિક કસોટીની જો વાત કરું તો તમે બધા હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો તો કે હા, તો બોર્ડની પરીક્ષા તમે આપવા જાઓ છો તો તમને જે પેપર આપવામાં આવે છે એ પેપરની અંદર લેખિત પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નોનો જવાબ તમે લેખિત સ્વરૂપે આપો છો. તો આને શાબ્દિક કસોટી કહેવાય. હવે હું વ્યાખ્યા બોલું છું, પ્રોપર ધ્યાન આપજો. જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને તેના જવાબ માત્ર લેખિત સ્વરૂપે આપવાના હોય તેને આપણે શાબ્દિક કસોટી કહીએ છીએ. ઓકે, ચલો પછી આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 24. સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. આ કોને ના આવડે? અત્યારના જમાનાની અંદર જે લોકો 4G 5G જમાનામાં જીવતા હોય ને એમને આવું ન આવડે ને તો મજા ન જ પડે. જેમ કે સમૂહ માધ્યમો: વર્તમાન પત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર. ઇન્સ્ટા લખીને ન આવતા હો ને તો ખોટું પડશે. ઇન્સ્ટા ન આવે એટલે મહેરબાની કરીને ઇન્સ્ટા ન લખતા. ને અત્યારના જમાનાના છોકરા છોકરીઓ એટલે મારા બેટા સવારે ઉઠે હજુ તો આંખો ના ખુલી હોય ને મોબાઈલ લઈને જોવે ને ફટાફટ પહેલા તો ઇન્સ્ટા ચાલુ કરે. ખબર નહીં આમ શું એમ કે મને એમ ઈ નથી ખબર પડતી. અને પછી હું પરીક્ષામાં નપાસ થતો તો નપાસ નહીં, તું નપાસ જ થવું જોઈએ. એટલે મહેરબાની કરીને પરીક્ષાના સમયે આ બધું છે ને માયાજાળને સાઈડમાં મૂકી દેવાની અને થોડું કેરિયર ઉપર ફોકસ કરવાનું, ભણવા ઉપર ફોકસ કરવાનું. ઓકે, એટલે યાદ રાખજો.
હાલો પછી પ્રશ્ન નંબર 25 છે, મનોશારીરિક રોગો એટલે શું? તો મનોશારીરિક રોગો એટલે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ તેના પરિણામો શારીરિક રૂપના સ્વરૂપમાં જોવા મળે છે. બેન તમે બહુ સ્પીડમાં બોલો છો યાર, ધીરે બોલો, શાંતિ બોલો, સાંભળજે. જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં હોય તેને મનોશારીરિક રોગ કહે છે. 1000% મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. મારા ગળાના હમશો, તમને તમારા મમ્મી પપ્પાની કસમ છે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ચાલો પ્રશ્ન નંબર 26 છે, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? મસ્ત પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. જેબી વોટસન. જવાબ આવશે જેબી વોટસન. તમે જીબી વોટ્સએપ લખીને ના આવતા હો. હા મને ખબર છે તમે બધા જીબી વોટ્સએપ વાપરો છો, પણ તમે જીબી વોટ્સએપ લખીને ન આવતા. જવાબ આવશે જેબી વોટસન. ચાલો પછી 27મો પ્રશ્ન છે, સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો એક તો સલાહાર્થી હોય, સલાહકાર હોય અને પારસ્પરિક આંતરક્રિયા. 3 જણા હોય, એક સલાહકાર હોય, એક સલાહાર્થી હોય અને પારસ્પરિક આંતરક્રિયા. આ 3 તત્વો જોવા મળે છે સલાહની વ્યાખ્યામાં. ઓકે હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 28 છે, ઘોંઘાટ એટલે શું? તો ઘોંઘાટ કોને કહેવાય? એક તો બિનજરૂરી અવાજ હોય જે આપણને આપણે બિનજરૂરી અવાજની આપણે કોઈ જરૂર ન હોય. પછી અણગમતો અવાજ હોય. વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતા અવાજને આપણે ઘોંઘાટ કહીએ છીએ. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા એટલે તમને તમારું 5 તારીખનું પેપર એમાં તમને આ વ્યાખ્યા બેઠી પૂછાય પછી એવું ન થાય કે બેન તમે તો કીધું હતું પણ એકચ્યુઅલી અમે તૈયાર ન કર્યું, એ પછી તમારો પ્રશ્ન છે, બરોબર? એટલે તૈયાર કરજો કે બિનજરૂરી અણગમતા વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. ઓકે ચલો પ્રશ્ન નંબર 29 છે, અમલદારશાહી સંરચના એટલે શું? તો જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખાના કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તો તેને અમલદારશાહી સંરચના કહે છે. 2025માં આ પ્રશ્ન પૂછાઈ ગયો મારા વાલા. જરૂરી નથી કે 2025માં પૂછાઈ ગયો છે તો હવે 26માં ન પૂછાય, એટલે નજર અંદાજ ન કરતા. ડોન્ટ અંડર એસ્ટિમેટ પાવર ઓફ ધ કોમન ક્વેશ્ચન. હો મારા વાલાઓ, એટલે તૈયાર કરી લેજો, ફરીથી પૂછાય 100%. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 30. આ તો હું તમે કહેતા હોય તો સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું કે પ્રશ્ન આવશે 5 તારીખે? કારણ કે જો 2022માં આ પ્રશ્ન પૂછાયો, 2024માં હતો, 2025માં હતો, તો હવે હું એવું ન કહું કે આ 2026માં હશે, તૈયાર કરજો. ના હોય તોય શું વાંધો છે? ખાલી 2 પ્રકાર. સુખના પ્રકારો કેટલા છે? 2 છે. એક તો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણનું સુખ. વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણનું સુખ. ચાલો અહીંયા આપણો વિભાગ બી પૂરો થાય છે. આગળ વધુ વિભાગ સી ની અંદર. વિભાગ સી માં પ્રશ્ન મસ્ત આપેલા છે. 20 ગુણનો વિભાગ સી તમારો પૂછાય છે. ચાલો પ્રશ્ન 31 છે, ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. બોલું છું, સાંભળજો. વ્યક્તિનો રસ કે અભિરુચિ. આ ખાલી ઘટકોના નામ આપું છું, તમે ધ્યાન આપજો. વ્યક્તિનો રસ કે અભિરુચિ, પછી વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. આ 5 એના ઘટકો છે. તૈયાર કરી લેજો. પ્રશ્ન વિભાગ ઈ માં પૂછાય એવો લોંગ ક્વેશ્ચન છે. અહીંયા તમને ખાલી એના મુદ્દા પૂછ્યા છે. ચલો પછી આગળ વધું છું. પ્રશ્નો જો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મોસ્ટ આઈએમપી છે. વિધાયક પ્રબલન, અહીંયા જેટલા પ્રશ્નો આપેલા છે ને આઈએમપી છે, એકવાર નજર કરી લેજો. બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી છે. તૈયાર કરી લેજો, મારે કહેવું ન પડે. બુદ્ધિ આંકનું સૂત્ર, તો બુદ્ધિ આંક બરાબર ઉપર લખવાનું માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 આવશે. અહીંયા ગુણ્યા 100 આવશે. બોલું છું, બુદ્ધિ આંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આ બુદ્ધિ આંકનું સૂત્ર છે અને આનું એક ઉદાહરણ આપી અને તમારે સમજાવવાનું છે. ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે તો કેવું ન પડે, પ્લીઝ તૈયાર કરી લેજો. પછી મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા. આમ તો મુદ્દા છે વધારે, પણ તમે 4 મુદ્દા લખી શકો છો. જેમ કે હું બોલું છું, મનોવલણ જન્મજાત નહીં પરંતુ સંપાદિત છે. મનોવલણ મોટાભાગે કાયમી હોય છે. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે અને મનોવલણ જૂથ વ્યક્તિ છે.
4 મુદ્દા પૂછ્યા છે, તમે 4 લખશો તો ચાલશે. ચાલો પછી પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આઈએમપી છે. રૂપટેક પ્રક્રિયા તો કોઈને પૂછવા ન જતા, તૈયાર કરી લેજો, મારા ભરોસે કરી લેજો. તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રૂપટેક પ્રક્રિયા એટલે ચેતો પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાની જગ્યાએ તે જ ચેતાકોષમાં પાછો ફરે છે, તેને રૂપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉપરી અહમ પછી સલાહાર્થી કોને કહેવાય? યોગના 8 અંગોના નામ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તત્વજ્ઞાનનો પ્રશ્ન છે અને આપણા મનોવિજ્ઞાનમાં પણ આ પ્રશ્ન આવે છે, તો પ્લીઝ તૈયાર કરી લેજો. ચલો આગળ વધું છું ફટાફટ. કટ લેવીને જીવન અવકાશનો ખ્યાલ, આ પણ પ્રશ્ન તમે જોઈ લેજો. આ ખાસ પ્રશ્ન વિજ્ઞાપન વાળો, આ એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ભણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? તો ભણેલા લોકો કોનાથી સુખી હોય? વાંઢા હોય એમનાથી સુખી હોય. પછી કોઈ વિધુર હોય, વિધુર એટલે પતિ પત્નીમાંથી કોઈ એક જણું મરી ગયું હોય એનાથી સુખી હોય. એટલે આ બધું થોડું યાદ રાખવાનું. મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે, જરા જોઈ લેજો. ચલો વિભાગ ડી ના પ્રશ્નો આપ્યા છે, કઈ કેવું નથી. વિભાગ ડી ના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમે જોઈ લો. દરેક પ્રશ્ન એક વાર તમે ધ્યાનમાં રાખજો. મસ્ત પ્રશ્નો છે, સાચું કહું છું. આમાંથી 100% તમને 26 ના પેપરમાં પ્રશ્નો જોવા મળશે. ઓકે, ચાલો પછી તમને અહીંયા વિભાગ ઈ ના પ્રશ્નો બતાવી દઉં. વિભાગ ઈ ના પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી છે, સારા સારા, આપણને ગમે એવા પ્રશ્નો છે. જોઈને તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, ચલો હવે અહીંયા તમારો વિભાગ ઈ પૂરો થાય છે. આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને આજે રાત્રે સાંજે 8:30 આપણે લાઈવમાં વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે. મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને કેવું ન પડે, ફટાફટ આવી જજો અને વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. ઓકે.